રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી જીવ ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. જીવ ગોસ્વામીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો જીવ ગોસ્વામીએ એવા ગ્રંથ લખ્યા કે જે ગ્રંથોએ બધાની શંકાઓનું સમાધાન કર્યું. કોઈ પણ પ્રકારની શંકા હોય તો એ શંકાનું સમાધાન જીવ ગોસ્વામીના ગ્રંથોમાંથી મળી જતું. એવા જીવ ગોસ્વામીએ સરસ મજાના ગ્રંથો લખ્યા. તો અહીંયા લખે છે કે હૃદયની ગ્રંથિનું નિવારણ જીવ ગોસ્વામીના ગ્રંથો કરતા તો કેવી રીતે હૃદય ગ્રંથિ છૂટે? તો રામચરિત માનસમાં બહુ સારું લખેલું છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી. આપણે બધા ઈશ્વરના અંશ છીએ અને જીવાત્મા જે આપણી અંદર છે એ અવિનાશી છે, ક્યારેય મરતો નથી. જેવી રીતે ઈશ્વર અવિનાશી છે એવી જ રીતે આપણી અંદરનો જીવાત્મા પણ અવિનાશી છે, એને કોઈ મારી શકતું નથી. અને ચેતન અમલ સહજ સુખ રાશિ એટલે એ ચેતન છે, જીવાત્મા છે ને ચેતન છે, પ્રકાશ જેવો ચેતન છે. અમલ એટલે એમાં કોઈ પણ પ્રકારનો મેલ નથી, પાપ પુણ્યનો એવો કોઈ પણ પ્રકારનો મેલ નથી. અને એ સહજ સુખ રાશિ છે, મતલબ સહજ સુખ દેવા વાળો છે જીવાત્મા. સો માયા બસ ભયવું ગોસાઈ, બંધ્યો કીર મરકટ કી નાઈ. તો કે જીવાત્મા ચેતન છે, અમલ છે, સહજ સુખ રાશિ છે, તો પછી આ જીવાત્મા દુઃખી શા માટે છે? તો આ જીવાત્માને આટલા દુઃખ શું કામ? સહજ સુખ રાશિ હોય તો પછી અંદરથી જ સુખ નીકળવું જોઈએ અને સતત સુખ નીકળવું જોઈએ. તો અંદરથી સુખે નથી નીકળતું, સતત સુખે નથી નીકળતું, તો આ જીવાત્માને આટલું દુઃખ શા માટે છે? તો અહીંયા કહે છે સો માયા બસ ભયવું ગોસાઈ, બંધ્યો કીર મર કટકી નાઈ. એ જીવ માયામાં ફસાણો ને ત્યારથી બંધાઈ ગયો છે તો ચિન્મય, છે તો દિવ્ય જીવાત્મા, પણ માયામાં ફસાણો ને ત્યારથી બંધાઈ ગયો છે. તો કે કેવી રીતે માયામાં ફસાણો? તો કે બંધ્યો કીર મરકટ કી નાઈ. કીર એટલે પોપટ અને મરકટ એટલે વાંદરો. વાંદરા અને પોપટની જેમ જીવ માયામાં બંધાઈ ગયો છે. તો કે ભાઈ ઈ વળી કેવી રીતે? વાંદરા અને પોપટની જેમ કેવી રીતે ભાઈ આ જીવાત્મા બંધાઈ ગયો છે? તો કે પોપટ પકડવા વાળા શું કરે? પોપટ પકડવા વાળા એવું કરે કે એક દોરી બાંધે અને દોરીની અંદર લોખંડનો નાનકડો સળિયો પોરવી દે. જેવી રીતે આપણે કંઠી, દોરામાં કંઠીના પારા કેમ પોરવી છીએ, એવી રીતે લોખંડનો સળિયો દોરીમાં પોરવી દે. પછી લોખંડની દોરીને બાંધી દે. એટલે ઓલું પોપટ આવી અને લોખંડના ઓલા ઉપર બેહે, હળિયા ઉપર, લોખંડના હળિયા ઉપર બેહે ને એટલે પોપટ લહરીને ઊંધો થઈ જાય. ઊંધો થઈ જાય ને એટલે પોપટ પકડી લે ઓલાને, લોખંડના સળિયાને. હવે પોપટને એટલું જ્ઞાન નથી કે લોખંડના હળિયાને મૂકી દે અને મૂકીને નીકળી જાય, ઉડી જાય, તો એ ઉડી પણ શકે છે. તરત જ ઉડવું હોય તો ઉડી શકે છે, પણ ના, એ લોખંડના હળિયાને પકડી રાખશે અને એવું માનશે કે હું બંધાઈ ગયો છું, હું બંધાઈ ગયો છું. વાસ્તવમાં બંધાણો નથી, મુક્ત જ છે. લોખંડના હળિયાને મૂકી દઈએ એટલે તરત જ ઉડી જઈ શકે, પણ એ ઊંધો થઈ જાય છે એટલે એને એમ જ લાગે છે કે હું લોખંડના હળિયાને મૂકીશ ને તો નીચે પડીને મરી જાય. આવી જ જીવની દશા છે. જીવ મુક્ત છે, જીવને કોઈ પણ પ્રકારના બંધન નથી, તો એ જીવ બિચારો આ રીતે બંધાયેલો છે. અને મરકટ એટલે વાંદરો. વાંદરો કઈ રીતે બંધાયેલો છે? તો અમારા બાબા કહેતા હોય કે બંગાળની અંદર વાંદરો પકડવા માટે લોકો શું કરે? પેલા ઘર હોય, એ ઘરની જમીનમાં એક માટલું દાટી દે અને એ માટલાની અંદર ચણા ભરી દે. અને વાંદરાને છે ને ચણા બહુ ભાવે. ચણા જોવે ને એટલે વાંદરો પછી ચણા પાછળ ગમે ત્યાંથી દોડે, કારણ કે એને ચણા અતિશય ભાવે છે વાંદરાને. તો હવે બન્યું એવું કે વાંદરો એ ઘરમાં ગયો
અને ચણા ખાવા માટે માટલામાં હાથ નાખ્યો. હવે માટલાનું મોઢું એવડું જ પાતળું રાખ્યું હોય કે હાથ અંદર જઈ શકે, પણ ચણાની મુઠ્ઠી ભરે એટલે હાથ પકતો થઈ જાય, પહોળો થઈ જાય, અને હાથ પહોળો થઈ જાય પછી માટલામાંથી નીકળી ન શકે. એટલે વાંદરો ચણાની મુઠ્ઠી લે અને ચણાની મુઠ્ઠી લઈ અને હાથને બહાર કાઢે ને તો હાથ ન નીકળે. પછી અમારા બાબા એમ કે વાંદરો કાંઈ 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 કરે, કાંઈ 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 કાંઈ. બાબા કે કાંઈ કાંઈ કરવાનું બંધ કર, પેલા ચણા છોડી દે. ચણા છોડી દે તો વાંદરો મુક્ત જ છે, પણ ચણા છોડવા નથી અને હાથ નીકળતો નથી. એટલે એટલે વાંદરો કાંઈ 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 કરે છે. આ રીતે વાંદરો અને પોપટ વાસ્તવમાં બે મુક્ત જ છે, પણ એ માયા મૂકી શકતા નથી. વાંદરો ચણાની માયા મૂકી દે અને પોપટ ઓલા લોખંડના હળિયાની માયા મૂકી દે તો બે મુક્ત જ છે, કોઈ બંધનમાં નથી. પણ એ માયા મૂકતા નથી ને એટલે એનું બંધન ખુલતું નથી. આવી દશા છે. લ્યો, આવી જીવની દશા છે. જીવ કેવો મુક્ત છે. બંધન એને શેનું? જીવાત્માને વાસ્તવમાં બંધન જ શેનું? કોઈ બંધન નથી, પણ બંધન એને માની લીધું છે. હમણાં હું રામસુખદાસજીની ગીતાજી વાંચતો તો એક સરસ મજાનો ભાવ વાંચ્યો. રામસુખદાસજી કહે છે ક્યારેય તમે પ્રતિકૂળ પરિસ્થિતિથી ગભરાવ નહીં. ક્યારેય પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જાય તો તમે એને પાછી તગડવાની કોશિશ ન કરો. પ્રતિકૂળ પરિસ્થિતિમાં હાય હોય ન કરો. ભગવાનની ઈચ્છા માની અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં મૌન થઈને ભજન કરો એટલે ભજન જ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી રસ્તો કરી દેશે. નિશ્ચિત પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી રસ્તો થઈ જશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંદેહ નથી. ગમે એવી પ્રતિકૂળ પરિસ્થિતિ હતો તો રસ્તો થઈ જશે, પણ તમે એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં હાય હાય ન કરો. રામસુખદાસજી એમ કહે છે. પછી એને બહુ સરસ ઉદાહરણ આપ્યું. મને એ ઉદાહરણ હૃદયમાં ચોંટી ગયું છે અને વિચારું છું કે એ પ્રમાણે જીવન બનાવવાની કોશિશ કરવી જોઈએ. એને બહુ સરસ ઉદાહરણ આપ્યું. ઉદાહરણ એવું આવ્યું રામસુખદાસજીએ કે ઉકરડો જો ગામના પાદર પાસે ભેગો થઈ જાય ને તો એ ખરાબ નિશાની છે. મતલબ ઉકરડો ગામના પાદર પાસે મોટો બધો ઢગલો થઈ જાય તો એ સારું ન કહેવાય, ગામની શોભાને બગાડી નાખે. પણ ઈ જ ઉકરડો જો ખેતીમાં નાખી દેવામાં આવે, ખેતરમાં નાખી દેવામાં આવે તો ઈ જ ઉકરડો છે એ ખાતરનું કામ કરે છે. ઈ જ ઉકરડો. એવી રીતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જો તમે હાય હાય કરશો તો ગામના ઉકરડાની જેમ તમને પ્રતિકૂળ પરિસ્થિતિ દુઃખ દેશે, નિશ્ચિત દુઃખ દેશે જો હાય હાય કરશો તો. પણ એ જ પ્રતિકૂળ પરિસ્થિતિને ભગવાને આપેલી છે એવું માની લેશો તો એ જ ખેતરમાં ખાતર કામ આપે ને એ રીતે પ્રતિકૂળ પરિસ્થિતિ તમને કામ આવશે અને એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમે ભગવાનનું ભજન કરી શકશો. નિશ્ચિત પ્રતિકૂળ પરિસ્થિતિમાં ભગવાનનું ભજન કરી શકશો, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. રામસુખદાસજી જેવા મહાપુરુષ કોઈ વચન ઉચ્ચારે તો એ વચન ક્યારેય ખોટા હોય જ ન શકે. એના દ્રષ્ટાંતો, એના ઉદાહરણો એ બધા અનુભવમાંથી નીકળેલી વાણી છે, એટલે એ કદાપી ખોટી ન હોઈ શકે. મને આ ઉકરડાનું ઉદાહરણ અતિશય ગમ્યું. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જો તમે દુઃખી થઈ જશો ને તો એ ઉકરડાની જેમ તમને દુઃખી જ કરશે, નિશ્ચિત. પણ એનો જો સદુપયોગ કરશો, ભગવાનની ઈચ્છા માની અને એમાં ભજન કરશો તો એ જ પ્રતિકૂળ પરિસ્થિતિ તમને આનંદ દેશે. હું તો અનુભવ કરું છું કે મારે ક્યારેક કોઈ ભેગું ફરવા જવાનું હોય તો પહેલે પ્રતિકૂળ પરિસ્થિતિ ડર દેતી હોય કે કેમ થશે ને કેમ ફરવા જાશી ને આ તેને, પણ ફરવા માંડીએ ને તો આપણે આપ બધો રસ્તો ક્લિયર થઈ જાય, આનંદ આવી જાય, ફરાય પણ જાય, દર્શન થઈ જાય, બધું થઈ જાય. પહેલે ભય લાગે પણ બાકી બધું ભગવાન કરી દેતા હોય છે. એટલે મનુષ્યએ ક્યારેય પ્રતિકૂળ પરિસ્થિતિથી ડરવું ન જોઈએ. એનો સામનો કરશો, એમાં ભજન કરશો તો એ ખાતરનું જ કામ દેશે, એમાં કોઈ શંકા નથી. તો ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી સો માયા બસ ભયવું ગોસાઈ બંધ્યો કીર મરકટ કી નાઈ જળ ચેતન હી ગ્રંથિ પરી ગઈ જદપી મૃષા છુટત કઠિનઈ. આ જળ ચેતન ને ગ્રંથિ પડી ગઈ છે. આત્મા ચેતન છે અને જળથી બિલકુલ અલગ છે. ચેતન છે, જળ શરીરથી બિલકુલ અલગ છે આત્મા, પણ આ જળ ચેતનની ગ્રંથિ પડી ગઈ છે કે હાય હાય હું મરી જઈશ તો શરીરે મરી જશે, એવી ગ્રંથિ પડી ગઈ છે. જદપી મૃષા એટલે આ ગ્રંથિ ખોટી છે
તોય છૂટવી બહુ કઠિન પડે છે. એમાં ગ્રંથિ ઝડપથી છૂટતી નથી. બહુ જ પ્રયત્ન કરવા છતાં પણ આ જે ગ્રંથિ છે એ ગ્રંથિ છૂટી પડતી નથી. ખોટી હોવા છતાંય માયા છૂટતી નથી. બોલો, જીવની અધોગતિ તો જુઓ કે માયા એકદમ ખોટી છે છતાંય આ માયા છે એ છૂટતી નથી. તબ તે જીવ ભયવું સંસારી છૂટ ન ગ્રંથિ હોય સુખારી. ત્યારથી જીવ આ સંસારમાં ભટકે છે. જ્યારથી જળ ચેતનની ગ્રંથિ પડી ગઈ છે ત્યારથી જીવ સંસારમાં ભટકે છે. ગ્રંથિ છૂટતી નથી ને એને કઈ સુખ મળતું નથી. બિચારો જીવાત્મા હાય હાય જ કરે છે. હાય હું દુઃખી છું, હાય હું દુઃખી છું, હાય હાય જ કહીને રાખે છે. શું કામ હાય હાય કહીને રાખે છે? તો કે ખોટી ગ્રંથિઓમાં ફસાઈ ગયો છે. આ જે જળ ચેતનની ખોટી ગ્રંથિઓ છે ને એની અંદર જીવાત્મા ફસાઈ ગયો છે એટલે બિચારો ઈ હાય હાય કરે છે. આવી વસ્તુ છે. હાય હાય કરવાના બદલે હરી હરી કરે ને તો હરી ઈ ગ્રંથિ છોડાવી દેશે. કારણ કે હરિના નામની એટલી તાકાત છે કે આ જળ ચેતન ગ્રંથિ છોડાવીને જીવને ભગવાન પાસે પહોંચાડી દે. હાય હાય નહીં કરવાનું, હરી હરી કરવાનું. એક સરસ મજાનો હનુમાન પ્રસાદ પોદારનો પ્રસંગ સંભળાવી દઉં. આજે મેં નવો જ વાંચ્યો, મને બહુ જ ગમ્યો. અતિશય સુંદર પ્રસંગ છે હનુમાન પ્રસાદ પોદારનો. પ્રસંગ એવો છે કે હનુમાન પ્રસાદ પોદારના એક સંન્યાસી મિત્ર હતા. એ સંન્યાસી મિત્રનું નામ હતું સ્વામી ભજનાનંદ સરસ્વતી. ભજનાનંદ સરસ્વતીને અને હનુમાન પ્રસાદ પોદારને બહુ ભાળતું. બે એકબીજાનો આદર કરતા. આમ તો હનુમાન પ્રસાદ પોદારને તો લાખો લોકો ઓળખતા કલ્યાણ દ્વારા. એટલે ભાઈજી હનુમાન પ્રસાદ પોદારની તો વાત જ આખી અલગ છે. તો ભજનાનંદ સરસ્વતીને ત્યાં એક વખત કીર્તનનો કાર્યક્રમ હતો. એને કઈક અઠવાડિયાના કેમ અખંડ કીર્તન ગોઠવેલા હતા અને હનુમાન પ્રસાદ પોદારને નિમંત્રણ આપ્યું હતું કે આ કીર્તનની અંદર તમે પણ પધારો અને આશીર્વચન આપો, અમને બધાને આશીર્વાદ આપો એવી અમારી ઈચ્છા છે. તો પોદારજી તો બધે જાતા. પોદારજી તો લગ્ન પ્રસંગે જ્યાં બોલાવો ત્યાં આશીર્વાદ દેવા જાતા. કારણ કે એ પ્રકારના સંત હતા. એને દેખાડી દીધું કે નિષ્કામ ભાવે કોઈ પણ જગ્યાએ જવામાં વાંધો નથી. અને મને પણ હનુમાન પ્રસાદ પોદારની પદ્ધતિ ગમે છે. મને કોઈ લગ્નમાં બોલાવે તો મને જાવું ગમે, કોઈ જન્મદિવસમાં બોલાવે તો મને જાવું ગમે, બધી જગ્યાએ ગમે. પણ અહીંયા હું કરું સત્સંગ જ હો, એવું નહીં કે પછી એની ઓલી ફિલ્મી ગીતો વાળી પાર્ટી થતી હોય ને એમાં આનંદ લઉં, એમ નહીં. સાત્વિક પાર્ટી હોવી જોઈએ કે જ્યાં ભક્તો જ ભેગા થયા હોય, જન્મદિવસ ઉજવાતો હોય, અહીંયા સત્સંગ થાય, ભગવાનના કીર્તન થાય, તો એવા જન્મદિવસમાં જાવે. જ્યાં કિટી પાર્ટી ફિલ્મી પાર્ટી કરવી હોય એવી જગ્યાએ નહીં. બાકી જન્મદિવસમાં જાય ને લગ્ન પ્રસંગમાં જાય, બધે આપણે એવું કાંઈ નહીં. બધા કર્મ ભગવાનના જ કર્મ છે એમ માનીને હું પોદારજીના જ પગલે હાલવા વાળો. મને ગમે. તો પોદારજી ગયા એ 7 દીની ધૂનની અંદર પ્રવચન કરવા માટે. તો ભજનાનંદ સરસ્વતીએ હનુમાન પ્રસાદ પોદારના ચરણ સ્પર્શ કરીને એને આદર આપ્યો પોદારજીને. તો પોદારજી હસવા માંડ્યા. હસીને કહે, સ્વામીજી તમે સંન્યાસી કહેવા, હું ગ્રહસ્થ છું, તમે પગે લાગો એ સારું ન લાગે? આ તો તમે ઉલટી ગંગા બહાવી, મહેરબાની કરીને તમે ઉલટી ગંગા ન વહાવો. ત્યારે ભજનાનંદ સરસ્વતીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે ઉલટી ગંગા ભગવાન પાસે પહોંચે છે અને હવડી ગંગા છે ને સીધી ખારા સમુદ્ર પાસે પહોંચે છે. કે તો ઉલટી ગંગા હારી કે સાચી સીધી ગંગા હારી? પોદારજી હસવા માંડ્યા. મતલબ એનો મિનિંગ એવો થતો હતો કે હું તમારા ચરણ સ્પર્શ કરીશ તો મને ભગવાન મળી જશે, અને જો સંન્યાસીના અહંકારમાં રહીશ અને સવડી ગંગા વહાવીશ, તમારા ચરણ સ્પર્શ નહીં કરું તો હું ખારા સમુદ્રમાં એટલે કે આ ખારા સંસારના જંગલમાં ફસાઈ જઈશ. એટલે ઉલટી ગંગા ભલે વહે કે હું તો તમારા ચરણ સ્પર્શ કરીશ જ, એવી વાત કરે છે સ્વામી ભજનાનંદ સરસ્વતી. તો સ્વામીજી સાચું કહે છે, ગ્રહસ્થ હોય કે સંન્યાસી હોય, જે વ્યક્તિને ભગવાન મળી ગયા છે એ પૂજનીય છે પોદારજીની જેમ. એના ચરણ સ્પર્શ કરવામાં વાંધો નથી. સંન્યાસી પણ ગ્રહસ્થના ચરણ સ્પર્શ કરી શકે જો કોઈ પોદારજી જેવા ગ્રહસ્થ હોય તો. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.